प्रणाम जी सर्व सुंदर साथ ने प्रकाश गुजराती प्रकरण नंबर 5 અને ચોપાઈ નંબર 6 આવ્યા છે આપણે પ્રકાશ ગુજરાતી પ્રકરણ નંબર 5 ચોપાઈ 6 એરે લવો સુનતા તુને દાજ ન આવી એરે લવે અગ્ન અગિનની જાલમાં કોન જન પાવી એરે લવો સાંભળતા અથવા સુનતા કયો ધનીજી અબ નથી રહ્યા આ ખબર સાંભળી તો તું આની અંદર સમાપ્ત કેમ ન થઈ ગઈ તારું અસ્તિત્વ તે મિટાવી કેમ ન દીધું આ સાંભળતા આજે મારો સત્સંગ ગતો રહ્યો આ સાંભળી અને આપણા દિલની અંદર દુઃખ કેમ નથી થતું દર્દ કેમ નથી પેદા થતું આજે મારે ધની સાથેની આટલી વાતો ન થઈ અને પાછા બીજા દિવસે આવે સવારે અને હસતા મુખે કઈ અહેસાસ નથી કે ભાઈ મારી આ મિસ થઈ ગયું કે આ થઈ ગયું નિબલ નૈણએ બુણા તુને દ્રષ્ટે નવ જોયું વાલો જીરે વિછુડતા તમે લોહી નવ રોયું નેત્રોને કહે છે કે હે પાપી નેત્રો માયાની અંદર શું જોવા જતા રહ્યા હતા કે મારા ધની સાથેનો મેં સંપર્ક છોડી દીધો એમ શું તમે આપણે જોવા ગયા હતા માયામાં તો કે એવું તો શું હતું કે આપણે જોવા ગયા અને આપણા ધણીજી આપણને ધણીજીથી દૂર થઈ ગયા એમ નિર્મલ નેત્રોને પણ અહીંયા કહે છે કે માયાની અંદર તને આ જોવાની તને સમજ ન પડી કે આ ધનીજી ગતા રહ્યા આ જોયું નહીં એક મિનિટ ભાઈ પોચ કરજો હવે વીકેન્ડમાં મારા નાથ તો શ્રી પ્રાણનાથ પ્યારે કી નૈનોને કહી રહ્યા છે એમ કે છે ત્યાં જોયું કેમ ને એમ કે ધનીજી તું આંખ લોહીના આંખ આંસુથી કેમ તું ન રોઈ એમ કે છે આ તું કેમનું જોઈને બેસી રહી તુને લોહી ન રોયું નથી કહેતા ખૂનના આંસુથી કેમ ન રોયા એટલું દર્દ ન કેમ તને થયું આ બધો અહેસાસ આપણને કેમ નથી થતો આપણને જે કહે છે અત્યારે ઇન્દ્રિયોનો જે ફટકારે છે જે આપણને જે આ ન્યામત આપણે સાંભળીએ છીએ તો દર્દ દિલની અંદર દર્દ કેમ નથી થતું આ અહેસાસ આપણને કેમ નથી થતો એની પાછળનું કારણ શું છે કે આપણી દ્રષ્ટિ છે બધાની માયાની અંદર છે એ દ્રષ્ટિ માયાથી હટી જશે તો આ બધું જ અહેસાસ બધું જ આપણને દર્દ સમજ આવશે સુરે થયું તમને તમે લોહી ન રેડિયા એવો વિરહ દેખી તીખીણ નીકળી ન પડ્યા તમને શું થયું એમ કે છે આ સાંભળીને તમે તમારું જીવન સમાપ્ત કેમ ન કરી દીધું એવો વિરહ દેખી તત્ક્ષણ નીકળી ન પડ્યા
આ વિરહ જોઈ અને સમાપ્ત કેમ નથી કરી દેતા? તમારું આપણું જીવન સમાપ્ત કેમ, એટલું દર્દ કેમ નથી થતું આપણને? સત્સંગ ગતો રહ્યો, સાંભળવાનું મારું ગતું રહ્યું, એનું દર્દ કેમ નથી થતું આપણને? ધનીજી આપણી સાથે વાતો કરે છે કે ધનીજી આજે મારી સાથે આટલી વાતો કેમ ન કરી? એ દર્દ કેમ નથી થતું? ધનીજી મારી સાથે કેમ નથી બોલતા? ધનીજી મને અહેસાસ કેમ નથી કરાવતા? એ વચન તણી તુને નાસિકા ન આવી પ્રેમલ. હવે નાસિકાને કે છે, તને આની ગંધ પણ ન આવી? વાલૈયા રે વિચરતા તે નવતા ક્યું ભલ. નાસિકાને કે છે, તને આની સમજ પણ ન પડી, સુગંધ પણ ન આવી, તને ગંધ પણ ન આવી કે વાલોજી આપણથી વિછડી ચાલ્યા ગયા છે? આનો અણસાર પણ તને ન આવ્યો? અને આ સમયે તે તારું બળ કેમ ન બતાવ્યું? તે નવ દાખ્યું બલ, તે નવ દાખ્યું બલ. આ સમયે તે તારું બલ કેમ ન બતાવ્યું? એમ છે. ખાવાની સુગંધી હોય તો કેવું બળ કરીએ છીએ આપણે બધા? સરસ રસોઈ બની રહી છે, એ સમયે કેવું બળ બતાવી રહ્યા છે આપણે? કેમ? કે મનને ગમતું છે એટલા માટે. મનને ગમતું છે એટલા માટે. મન ગમતું ભોજન મળે તો આનંદ થઈ જાવ છો, પણ દિલ ગમતું મળે ત્યારે વિચારવાનું પડે. ફીટ ફીટ રે પ્રેમલ નાસિકા કેમ રહી? એ નિદ જાતો અંગથી વિછડી નવ ગઈ. તું કેમ નહીં રહી? એમ કે છે. ધનીને જતા સમયે તું અંગમાંથી છૂટી કેમ ન પડી ગઈ? એમ કે છે. ફીટ ફીટ રે પ્રેમલ નાસિકા કેમ રહી? એ નિદ જાતો અંગથી, એ નિદ જાતો અંગથી વિછડી ન ગઈ. વિછડી ન ગઈ કેમ? પ્રેમ તણી રે ધણી ગોલી બાંધતા કામ, તેમાં શું ન હતા રે ગુણ, તમે ચતુર સુજાણ. જે ધનીજી આપણને જે પીરસી રહ્યા હતા, પ્રેમ તણી રે ધણી ગોરી બાંધતા કામ, જે આપણને જે આપી રહ્યા હતા, જે આપણને સુંદર સાથને જે મધુર રસ આપણને બધાને પીરસી રહ્યા હતા, ને બધાને એક રસ કરી દેતા. અને આ સમયે આપણે બધા જ શું કે છે સાંભળજો, પ્રેમ તણી રે ધણી ગોળી બાંધતા કામ, તેમાં શું ન હતા રે ગુણ. અને આ સમયે જે ગુણ હતા એ તમારાની અંદર એ ગુણ નતા. ધણીજી જે આપણને વચન આપતા હતા એને તમે ચતુરાઈથી ગ્રહણ કરતા હતા, એ ગુણને કે છે તેમો શું ન હતા રે ગુણ, તમે ચતુર સુજાણ. કે ધનીજી આપણને જે પ્રેમ રસ પીરસતા હતા અને તમે પ્રેમથી એને ગ્રહણ કરતા હતા,
એને પ્રેમથી આપણે ગ્રહણ કરતા હતા. હવે તમને આ વાત તમે સાંભળી તો તમારા ગુણ ક્યાં ગયા એમ કે છે. જ્યારે ધનીજીની વાત સાંભળી ત્યારે તમારા ગુણ ક્યાં ગયા. એટલે તમે જે કહેવાનો મતલબ કે તમે તનને પ્રેમ કર્યો એમ. આ તમારું વજૂદ કેમ ન છૂટી ગયું, કેમ ન છોડી દીધું, એની તડપ કેમ ન આવી, એમને કે છે આગળ ચતુર સુજાણ. ફીટ ફીટ રે ગુણ તમને એ અંગના પ્રેમ કામ. નવ લાદ્યો વિરહ રે વિછુટા ધણી શ્રી ધામ. તમે અંગને પ્રેમ કર્યો, આ વજૂદને પ્રેમ કર્યો, એ સાંભળતા તમને વિરહ ઉત્પન્ન કેમ ન થયો. પ્રેમ તણા જે ધનીજી આપણને વચન કહેતા હતા, એ વચનની અંદર આપણે તડબોળ થઈ જતા હતા. જ્યારે એમના ગયાનો સમય જ્યારે આપણે સાંભળ્યો ત્યારે તમને વિરહ ઉત્પન્ન કેમ ન થયો. તનને પ્રેમ કરીને કેમ બેસી રહ્યા, કહેવાનો મતલબ વજૂદને પકડીને કેમ બેસી ગયા, વિરહ ઉત્પન્ન કેમ ન થયો. અને એ કે છે ચતુર સુજાને કે છે કે આવડી વાત તું ઘસીને કેમ નહીં બેસી રહી તું એમ. એવડી વાત તે કેમ સહી, અંગ ઉભો કેમ રહ્યો. રોમ રોમ હેઠે કા ગલી નવ પડ્યા. આ શરીર તે સમાપ્ત કેમ ન કરી દીધું એમ. તો ટૂંક ટૂંક કેમ ન થઈ ગઈ. અગનડી ન ઉઠે રે કલજડે રે દાજ જાલ. તારા હૃદયની અંદર આગ કેમ ન જલી એમ કે છે. આ દાજ કેમ ના. એ વિરહ લઈ અંગ કા ઉભો રહ્યો રે ચંડાલ. આ વિરહ સહન કરી અને તું ઉભો રહ્યો છે. આ ઇન્દ્રિયોને જે કહી રહ્યા છે, હવે આજ અત્યારે છઠ્ઠા દિવસની લીલાની અંદર આને આપણે કેવી રીતે લેવું. છઠ્ઠા દિવસની લીલાની અંદર આને કેવી રીતે લેવું. સત્સંગ થતા હોય, આપણે ચિત્તથી સાંભળતા ના હોય, આપણી બુદ્ધિ બીજે ફરતી હોય, મન બીજે દોડતું હોય, તો ફટકારો કે તું શું કરી રહી છે. ધની સાથે બેસીને વાતો કરતા સમયે તું આ બધું વિચારી રહી છે. ફટકારો. એક ચીતે સાંભળવા પ્રયત્ન કરો. દુધવાને દેહમાં પગ ન રાખો. કાં તો માયાની અંદર રહો, કાં તો અહીંયા બેસીને સાંભળો સત્સંગ. બંને જગ્યાએ કાર્ય ન કરો કે આ પતે ક્યારે પતે. અને લક્ષ જે છે ધનીજીના ચરણોની અંદર રાખવા પ્રયત્ન કરો. જેટલો સમય છે આપણને, જેટલો સમય મળ્યો, જેટલો સમય એટલે ફાળ્યો, એ સમય એને નિભાવો. તમે એ સમયને નિભાવો. નિભાવો મીન્સ કે ખરા દિલથી બેસીને સાંભળો. અને કદાચ ચોટ લાગી જશે તો જાગૃત થઈ જશે. આપણને વિરહ કેમ નથી થતો કે મારા ધનીની વાતો છે અને હું કેમ ન સાંભળું. અંદર એવી તડપ કેમ નથી થતી. ધણીની વાતો છે અને હું કેમ ન સાંભળું. ધનીજી આપણને કહી રહ્યા છે અને આપણે કેમ ન સાંભળીએ. આપણે આત્મના ધની વાત કરી રહ્યા છે, પરમધામ જવાની વાત કરી રહ્યા છે. બ્રહ્મ સૃષ્ટિના આપણે બધા જ બ્રહ્મ સૃષ્ટિ છે એવો દાવો કરી રહ્યા છે. અને આપણી રહેણી જુઓ. માયાની અંદર ફરવા જવું.
हाथ पग सौ अंगना सर्वे रे सुधाणा जुजवा का नव थया रे आत्म ते ए भाणा। हाथ पग हाथ पग सौ अंगना सर्वे रे संधान जुजवा कावनो थया रे आत्म ते ए बाण। सूर्यास्त થઈ ગયા પછી એમ કયો સૂર્યાસ્ત? આપણા જીવનનો સૂર્યાસ્ત, જે આપણને જે જ્ઞાન મળી રહ્યું છે એનો સૂર્યાસ્ત. હવે ક્યાંથી સાંભળીશું? કોણ આપશે આની? કેમ જુદા ન પડી ગયા એમ કે છે. મીન્સ એટલું દર્દ કેમ ન થયું આ વાત સાંભળીને? બાણ વચન રે કાઈ એ વાલાજીને ન કહેવાય, ધણી તણી રે જોતા કોટ બ્રહ્માંડે ન સમાય. અહીંયા કે છે પાછું, બાણ વચન રે કાઈ એ વાલાજીને ન કહેવાય, કે સૂરજની ઉપમા મારા ધણીજીને ના આપી શકાય. ધણી તણી રે જોત કોટ બ્રહ્માંડ ન સમાય. હા તો કરોડો સૂર્ય આવે, પણ જે ધણીજીની જે જ્યોત છે, ધણીજીનું જે તેજ છે, એવા કરોડો બ્રહ્માંડમાં પણ સમાયેલો નથી. એટલે એમને એની સૂર્યની ઉપમા ન આપી શકાય. કઈ જ્ઞાનની જ્યોત, ધનીજીના જ્ઞાનની જ્યોત, અને એ જ આપણને અહીંયા કહી રહ્યા છે. ધનીજી આપણને એ જ જણાવી રહ્યા છે. અને આની અંદર આપણે ફરીએ ત્યારે, માયાની અંદર ફરતા હોઈએ ત્યારે, તો એ ફટકારો છઠ્ઠા દિવસની અંદર આ લેવાનું છે કે આ જે જ્ઞાનની જ્યોત છે અને દિલમાં ઉતારો પ્રયત્ન કરો. મગજની અંદર ને દિલની અંદર. ચોટ ક્યારે લાગશે? મગજની અંદર ચોટ નહીં લાગે, દિલની અંદર ચોટ લાગશે. પણ દિલમાં ઉતારો ત્યારે. જ્યોતને પ્રગટ થઈ નવ જાલી રહે બીના ઠામ, બ્રહ્માંડ અખંડો મો નિસરી જય પહોંચી ઘર શ્રી ધામ. કઈ જ્યોતે? કે એ જે જ્યોત છે એ ક્યો જેને રૂકે એમ કે છે. આ જે આપણને કઈ જ્યોત કે જ્ઞાનનો જે પ્રકાશ છે એ ક્યો જેને રૂકે, કે એનું જે મૂળ ઠામ છે ત્યાં જઈને રૂકે. મૂળ ઠામ કયું છે? પરમધામ. રાજી મહારાજ અત્યારે જો બેઠા છે, મૂળ મિલાવા છે, બેઠક છે, ત્યાં આગળ જઈને રૂકે. એ વગર નવ જાલી રહે બીના ઠામ. હવે જો આ પ્રકાશની જ્યોત પરમધામ સિવાય ન રૂકતી હોય, અને આપણે ધણીજીના જે પ્રકાશની જ્યોત છે એ પરમધામ સિવાય જો ન રૂકતી હોય, તો પછી આપણું લક્ષ્ય ક્યાં હોવું જોઈએ? વિચારો. લક્ષ્ય એકવાર ચોક્કસ કરી દો, પછી ગમે તે આફતો આવે, ગમે તે, પણ લક્ષ્ય પરથી ન હટો. એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો, અવશ્ય લક્ષ્યને પાર કરશો. તમે એ ત્યાં પહોંચશો, અવશ્ય પહોંચશો. પણ એકવાર દિલની અંદર નિશ્ચય કરી લો કે મારું લક્ષ્ય છે
એ લક્ષ્ય પૂરું કરવું છે. માયાનું લક્ષ્ય હોય એ કેવું પૂરું કરો છો? ના, મારે આ કરવું એટલે કરવું એટલે કરવું. કેટલા ધમ પછાડા કરો છો એ કરવા માટે. તો આ લક્ષ્યને કેમ પૂરું કરવા માટે આપણે નથી કરતા? એ જોત જોશે રે રખી સકલ મળીને સાથ વચન એ પ્રકટ થાશે રાસ ને પ્રકાશ. આ જે જ્યોત છે એને કોણ? એ જ્યોત જોશે રે રાખી, એ જ્યોત જોશે રે સખી સકલ મળીને સાથ, સુંદર સાથ ભેગા મળી. આ જ્ઞાનની જે જ્યોત છે એ જોશે, એમ કે છે દેખશે. મીન્સ સાંભળશે. આ જે જ્ઞાનની જે જ્યોત છે એ જ્યોત સુંદર સાથ ભેગા મળી અને સાંભળશે. એ વચન એ પ્રગટ થાશે રાસ ને પ્રકાશ. કયા વચન? રાસ અને પ્રકાશના વચન. આ જ્યોત બતાવે છે. આપણી સુંદર સાથ બેસી અને આનું મંથન કરશે, મનન કરશે. બધી સમજ આવી જશે, એમ કે છે. કહેવાનો મતલબ કે બધી સમજ આવી જશે. અને આ જો સમજ આવી હોય આપણને, કહેવાનો મતલબ કે અહીંયા આગળ આ સમજની વાત કેમ કરે છે કે જો આ સમજ આવી હોય, કયા? કે ધનીજીની જે વાણી છે, ધનીજીનો જે જોશ છે, જે પ્રકાશ છે વાણીનો, જો એની સમજ આવી હોય, સુંદર સાથ એની અંદર તડબોળ થઈ ગયા હોય, તો પછી ધણીજી ચાલ્યા ગયા. તો એ સમયે તમારી આ નાડી કેમ સમાપ્ત ન થઈ, નસો કેમ ન તૂટી ગઈ? હા, આપણને સમજાવવા માંગે છે. નસો ન તૂટી રે તું કેમ રહી તન ત્રચા, રૂપ રંગ કઈ લયકા ન થઈ, તિલ તિલ જીવડા પૂરજા. તું ટૂક ટૂક કેમ ન થઈ ગઈ? એમ કે છે. જો ધનીજીના જ્યોતની આપણને સમજ પડી ગઈ હોય, ધનીજીના પ્રકાશની સમજ પડી ગઈ હોય, ધનીજીના જ્ઞાનની આપણને સમજ પડી ગઈ હોય, તો આ સમયે તું ટૂક ટૂક કેમ ન થઈ ગઈ? હાડ માસ રે બેલા, હાડ માસ રે તમે કેમ રહ્યા રે બેલા, કાય ન સુક્યું રે મારું લોહી તેણી વેલા. હાડ માસ ને કે છે, મારું લોહી સુકે થંભી કેમ ન ગયું? એમ કે છે. જ્યાં બધો વિરહ છે આપણને, જ્યાં દર્દ છે, એ દર્દ પહેલામાં પેલું તો કેમ આપણને બધું આ દર્દ બતાવી રહ્યા છે, કેમ જણાવી રહ્યા છે? પ્રશ્ન મોટામાં મોટો છે કે આ વિરહનું પ્રકરણ આપણને ધનીજીએ કેમ આપ્યું, પ્રકાશ કેમ કર્યો? રાસની અંદર બધી સુધ આપી દીધી આપણને, અને પછી આ દર્દ કેમ ઉત્પન્ન કરાવે છે? સમજો સુંદર સાથ. રાસની અંદર આપણને સુધ આપી દીધી, રાસની અંદર આપણે જતા વ્રજ માંથી રાસની અંદર ગૌપચવધ સમજીને રાસની અંદર રમ્યા, અને રાસ રમ્યા પછી આપણને આ પ્રકાશનું દર્દ કેમ આપે છે? પ્રકાશની અંદર આપણને આ દર્દ કેમ આપે છે? તો એની પાછળનું કારણ ફક્ત એક જ છે કે માયાની અંદર આપણે તડબોળ થઈ ગયા છે.
માયાની અંદર તડબોળ થઈ ગયા છે. જેમ વ્રજની અંદર 11 વર્ષની અંદર આપણે ભૂલી ગયા હતા અને જે 52 દિવસના જે અબોલા આપ્યા અને એની અંદર જે દર્દ પેદા થયું, એ દર્દ ઉત્પન્ન કરાવવા માટે, એ દર્દ જે રીતે વ્રજમાંથી રાસમાં જતા માટે 52 દિવસના જે અબોલા થયા હતા અને જે દર્દ ઉત્પન્ન થયું, એ દર્દ ઉત્પન્ન કરાવવા માટે ધનજી આપણને આ બધું કહી રહ્યા છે. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. ઇન્દ્રિયોને ફટકારે છે એની પાછળનું કારણ શું છે કે તમે માયાની અંદર આટલી બધી લુપ્ત કેમ થઈ ગઈ હતા? તને આમનું બધું ભાન ન રહ્યું. ધનીજી ચાલ્યા ગયા જે અખંડ જ્ઞાન આપણને આપતા હતા. જો એની તમને સમજ પડી હોત તો હવે એ જ્ઞાન કોણ આપશે આપણને? ધનીજી આપણી વચ્ચેથી ચાલ્યા ગયા તો એ દર્દ તમને કેમ નથી થતું? એ ઉત્પન્ન કેમ નથી થતું? એ વિરહ કેમ નથી આવતો? ફટકારવા પાછળનું કારણ એક જ છે કે વિરહ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. વ્રજની અંદર વજૂદ સાથે હતા. વ્રજની અંદર વજૂદ સાથે હતા. અબોલા કરીને વિરહ ઉત્પન્ન કરાવ્યો. જાગણીના બ્રહ્માંડની અંદર આપણને એ જ વાત ઇલમથી કહી રહ્યા છે, બતાવી રહ્યા છે. ફીટ ફીટ રેડી તુબડી બુણી કેમ રહી રે સાજી, સાખલા ન થઈ રે એ રણ ધણ વચ્ચે લાગી. એ રણ તુમડી મીન્સ ખોપરીને કે છે તારી બુદ્ધિ ક્યાં ચરવા ગયેલી? ઘાસ ચરવા ગયેલી? તને ધિક્કાર છે એમ કે છે. તો આ ચોટની અંદર નષ્ટ કેમ ન થઈ ગઈ? આપણું સંસારનું કોઈ સ્વજન જતું રહે છે તો કેટલું દર્દ થાય છે. સંસારનું કોઈ આપણું સજન જતું રહે છે તો એ સમયે આપણને કેટલું દર્દ થાય છે. તો એ દર્દ આપણને અહીંયા કેમ નથી થતું? તે ઘડીએ તો શું થાય કે ભાઈ આ જીવન ક્યારે સમાપ્ત કરી દે? ખાતા નથી, પીતા નથી. એ અહીંયા આપણને કેમ નથી થતું? એ દર્દ આપણને કેમ નથી થતું? અંગ મારા રે અભાગી તમે કા ભૂકો ન થયા, એ ધણી રે ચાલતો અધર્મી કા ઉભો રહ્યો. અભાગી અંગ તું કેમ ન ઉભો રહ્યો? તો ટૂંક ટૂંક કેમ ન થઈ ગયો? ભૂકો કેમ નથી ગયો? એ મારા નાથ. મિલનભાઈ એક મિનિટ. બોલો સિંહ પ્રાણનાથ પ્યારે કી. આ જીવન સમાપ્ત કેમ નથી થતું? માયાની અંદર આપણે કેમ રહ્યા છીએ? મારા અંગનો ભૂકો કેમ નથી જતો? લોહી માંસ ને કે છે, લોહીને કે છે થંભી કેમ ન ગયા? છૂટા કેમ ન પડી ગયા? તમે કેમ રે તું રહ્યા રે મારા અંગ માહે રે બલ, તે જીવને નવ કાઢ્યું રે નિદ જાતા ને ચલ. હવે બલને કે છે કે તે કેમ અહીંયા રાખી પકડી રાખ્યા? એમ કે છે તે જીવને કેમ બહાર ન કાઢે? તારું બળ કેમ ન બતાવ્યું? થાય છે આવું દર્દ આપણને પેદા. વિચારો, આજે વાત ના થઈ
ધનીજી સાથે, તો એ દર્દ થાય છે પેદા આપણને? નહીં તો ફરી ક્યાં સેવાય, શું ના સિવાય છે, મારું ગતું રહ્યું. તો બીતક જુઓ તમે, એક ચોપાઈ જતી રહેતી હતી તો ઘરે જઈ અને ફરી એમને ખોલાવડાવતા હતા. 14 વર્ષ નિષ્ઠાબંધ સાંભળતા છતાં પણ જો એક ચોપાઈ જતી રહે તો આજે ધનીસિંહ, આજે સુરાજી મહારાજની મહેર છે, મને ન મળે સાંભળવા. આ તો ભાઈ સાંભળેલું છે, એમાં શું સાંભળવાનું છે? નિષ્ઠાબંધ સાંભળતા હોવા છતાં પણ જો એક ચોપાઈ જતી રહે તો તડપ કેટલી હતી એમના ઘરે જઈ ફરી પધરાવડાવે ભાગવત અને ફરી એ ચોપાઈનું વિશ્લેષણ કરાવે. આપણે તો કશો વાંધો નહીં, હવે ગતિ રહે તો ગતિ રહે, આપણે સાંભળી લઈશું કે વાંચી લઈશું. એ દર્દ નથી આવતું આપણને અહીંયા, એ દર્દ નથી આવતું કે ભાઈ આપણને જે અત્યારે જે મળી રહ્યું છે એ ફરી નહીં મળે, ફરી મનુષ્ય તને નથી મળવાનું, ફરી 28મો કળિયુગ નથી આવવાનો. તો આ સમય વૃથા ન ગવાઓ. બસ આપણી તરફ ઇનફ છે જાગૃતિ માટે. ઇન્દ્રિયોને ફટકારો. માયાની અંદર જવા પ્રયત્ન કરતી હોય તો એને ફટકારવા પ્રયત્ન કરો, સમજાવવા પ્રયત્ન કરો, એને વાળવા પ્રયત્ન કરો. પ્રબળ છે ઇન્દ્રિયોને, એને મારવા ન પ્રયત્ન કરો, નહીં તો સ્પ્રિંગ જેવું થશે. ન્યૂટનનો થર્ડ લો, એક્શન એન્ડ રિએક્શન બોથ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. એને જેટલી દબાવશો એટલી ઉછળશે, તો એટલા ફોર્સથી પાછી ઉછળશે. એટલે એને દબાવો ને, એને વારી લો. એનો જે ફોર્સ છે એને બીજી જગ્યાએ એને લગાવો. ને ચલ નિદરે જાતો તું કહાં હતી રે બુદ્ધ, દિક દિક પડો રે ચંડાલની, તું કાં થઈ રે અશુદ્ધ. હવે બુદ્ધિને કહે છે તું ક્યાં હતી? તું ઘાસ ચરવા ગયેલી, તું ક્યાં હતી? આ નીંદ ગતી રહી, એ સમય તું હતી ક્યાં? આ સાંભળીને તું કેમની બેસી રહી? દિક દિક પડો રે ચંડાલની, તું કાં થઈ રે અશુદ્ધ. તું કેવી રીતે અહીંયા આગળ? ત્યાં નીંદ કેમની ગવાઈ? તે ન કેમ સાંભળ્યું? આ સમય તું બેસુદ્ધ કેમની થઈ ગઈ? જયારે આ નીંદ ચાલતી, ધનીજી ગયા એ સમયે આ સાંભળીને તું બેસુદ્ધ, સાંભળીને અવગણના કેમની કરી? કહેવાનો મતલબ કે અવગણના કેમની કરી? આ સાંભળીને તું કેમની બેસી રહી? જ્ઞાન બુડારે એણે સમય નવ કીધો અજવાસ. તારું જ્ઞાન ક્યાં ગતું રહ્યું? આ સમયે આપણું જ્ઞાન, આપણી બુદ્ધિ ક્યાં ગતી રહી? આપણું જ્ઞાન હતું એ ક્યાં ગતું રહ્યું? આપણો આત્મનો ધણી હતો એ સમજી આપણને આ બધું જે નીંદ આપતા હતા એ જતા રહ્યા હતા. આ જ્ઞાન હતું એ ગયું ક્યાં? જ્ઞાન જ્ઞાન બુડારે એણે સમય નવ કીધો અજવાસ, એવી સી મુને ભૂલાવી રે, મેં કીધો તારો વિશ્વાસ. જ્ઞાનને કે છે મેં તારો વિશ્વાસ રાખ્યો અને તે મને આ રીતે ધોકો આપ્યો. તે ઘડી તું ક્યાં ગઈ હતી? તને સમજ ન પડી? હું તારા વિશ્વાસે બેસી રહ્યો અને તે મને ધોકો આપ્યો.
આપણે નથી કહેતા અહીંયા આગળ કે હું ભૂલી ગઈ, મને યાદ ન રહ્યું. ઘરે સારો પ્રસંગ હોય, સરસ એક્ઝામ્પલ આપું કે ઘરે આપણા ઘરે સરસ પ્રસંગ હોય કે છોકરાનું લગ્ન થતું હોય અને આપણે એ યાદ ના આવે કે આજે આનું લગ્ન છે અને ભૂલી જઈએ તો એ ભૂલાય. પહેલામાં પહેલું તો પોતાના છોકરાનું લગ્ન હોય તો કેટલા દિવસથી એની રાહ જોવા, 1 મહિના પહેલા વિચારે કે આટલા દિવસ રહ્યા, આટલા દિવસ રહ્યા, હું આ કરીશ ને પેલું કરીશ ને પેલું કરીશ. તે ઘડીએ ઇન્દ્રિયો કેટલી સતેજ કરી દો છો તમે એ કાર્ય માટે. હવે એને બીજી રીતે વિચારો. એને બીજી રીતે વિચારો કે એ જ ઇન્દ્રિયો જ્યારે કે આપણા ઘરની અંદર ખરાબ થાય છે કાર્ય, કોઈ અશુભ સમાચાર હોય, તે ઘડીએ ઇન્દ્રિયો ક્યાં જાય છે? તે ઘડીએ આપણને શુદ્ધ પણ નથી રહેતી, તે ઘડીએ આપણને શુદ્ધ પણ નથી રહેતી. તો આ સમયે તારું જ્ઞાન ગયું ક્યાં? એમ કે છે કે આત્મના ધણી છે એની સમજ પડી, એ ચાલ્યા ગયા તો તારું જ્ઞાન હતું, જે બુદ્ધિને કહે છે કે આ જ્ઞાન હતું, એ ગયું ક્યાં? અને હું તારા વિશ્વાસે બેસી રહી. મેં કીધો તારો વિશ્વાસ. ગુણ ને સગડા મળી રે તમે મોસુ થયા અવલા, મારો ધણી રે ચાલતો તમે કાનવ થયા સબલા. ગુણને કે છે કે તમે અવળા કેમ ના થઈ ગયા? મારો ધણી જતો રહ્યો અને તમે સવડા કેમ ના, મને સાથ કેમ ના આપ્યો? તમે બધાએ મને સાથ કેમ ના આપ્યો? અને આના માટે 6ઠા દિવસની અંદર આ પસ્તાવો ન થાય એટલા માટે ધણીજી આપણને સતેજ કરી રહ્યા છે કે હવે સમય રહ્યો નથી, બહુ હવે સમય નથી રહ્યો. ન જાને ઇન શ્વાસ કો આવન હો ન હો. તો પછી જે કંઈક મળ્યું છે એ વૃથા ન ગવાઓ. આ જે સમય મળ્યો છે એ સમયને વેડફી ન મારો. અષ્ટપહર 64 ઘડી બસ તું ની અંદર ડૂબ્યા. અને એ અહીંયા કહેવા માંગે છે કે ગુણ ને સઘળા મળીને તમે મોસુ થયા અવલા. બધા તમે અવરા કેમ થઈ ગયા? જે આપણે બધા જ ગુણો હતા, બધી ઇન્દ્રિયો હતી, એ ઇન્દ્રિયો બધી અવલી કેમ માયાની અંદર કેમ ગતિ? આ સમય મને સાથ કેમ ના આપ્યો? એ કયો સમય? ધણીજી ચાલ્યા જવાનો સમય. અહીંયા આગળ 6ઠા દિવસની અંદર કયો સમય છે? આપણા જીવનનો સમય સમાપ્ત થતો જાય છે. આ સમયે તમે મને સાથ કેમ નથી આપતા? પછી બુઢાપણની અંદર તો યાદ પણ નહીં રહે, ચલાશે પણ નહીં, વિચારાશે પણ નહીં. તો અત્યારે જે સમય મળ્યો છે એ સમયનો સદુપયોગ કરી લો, ઇન્દ્રિયોને સતેજ કરી દો. એ વાલો રે ચાલતા ગુણ હતા અંગમાં હે, કામ ના આવ્યા રે તમે મારે અવસર કાહે. આ સમયે જો તમે મને
સાથ ન આપો, એમ કામ ન આવ્યા રે તમે. અવસરના સમયે જો ગુણ આપણને જો કામ ન આવે તો પછી એને શું કરો? ગમે એટલા હોય. એક આની કહેવત છે કે દશેરાના દિવસે ઘોડું ના દોડે, એનો શું અર્થ? મીન્સ તમે તૈયારી કરી હોય, બાળકોએ તૈયારી કરી હોય, પણ એક્ઝામની અંદર જ તમે લખો નહીં, તમે બધું બોલતા હોય, બધું જ કરતા હોય, પણ જયારે પરીક્ષા હોય ને એ સમય ન બોલો તો શું અર્થ? એ બધી તૈયારીનો અર્થ શું? ગુણ હતા અંગમાં હે. ક્યો ગુણ હતા? અંગની અંદર ગુણ હતા. વાલોજી ગતા રહ્યા તો એ બધા જ ગુણ હતા. એ મને યાદ કેમ ના આવ્યા? એ મારા કામમાં કેમ ના આવ્યા? કામ ના આવ્યા રે તમે મારા અવસર, મારા અવસર વખતે આ સમયે તમે મને કેમ કામ ના આવ્યા? દિક દિક પડો રે તમને શું ન હતી ઓળખાણ. દિક દિક પડો રે તમને. ગુણને કહે છે કે દિક દિક પડો, શું તમને ઓળખાણ નથી? મારો આત્મા ધણી છે. દિક દિક પડો રે તમને શું ન હતી ઓળખાણ. જીવન ધન રે જાતો તમે કાઉન કાઢ્યા રે પ્રાણ. જીવનું ધન રે જાતા, જીવનું ધન રે જાતા. આ નિંદ ચાલી ગઈ. મારા આત્મના ધણી ચાલ્યા ગયા. આ તમને શુદ્ધ નથી. ગુણને કહે છે દિક દિક પડો રે તમે. શું ન હતી ઓળખાણ? તમને ઓળખાણ નથી, આ સમજ નથી, તમે કેમ બેસી રહ્યા છે? તમે કાન કાઢ્યો રે પ્રાણ, સમાપ્ત કેમ ન થઈ ગયા? આ સમય કાય ન નિસર્યો રે બુડા જીવ એની વાર. ફીટ ફીટ રે ફીટ ફીટ રે કોલિયા, અવસર ચૂક્યો રે ચંડાલ. કાન નિસર્યો રે બુડા જીવ એની વાર. જીવને કે છે આ સમય તું કેમ ન નીકળી ગયો? આ સમયે આ જીવન સમાપ્ત કેમ ન કરી દીધું? વજુદને લઈને કેમ બેસી રહ્યો? તને ધિક્કાર છે, એમ કે છે. ફીટ ફીટ રે કાલિયા, અવસર ચૂક્યો રે ચંડાલ. આ સમય તું ચૂકી ગયો, એમ કે છે. કયો સમય ચૂકી ગયો? કે આ સમય જે પ્રાણ ત્યજી કેમ ન દીધો, એ સમય તું ચૂકી ગયો છે. એણી પહેણે કરું જીવ તુને, તું ચૂક્યો રે ચંડાલ. જો તુને અગન ન ઉઠી રે કાન જંપાવ્યો ઝાલ. આ જે અગન છે એ અગન તારામાં ઉઠી કેમ નહીં? આ અગન તારામાં કેમ ન ઉઠી અને તે તારું જીવન સમાપ્ત કેમ ન કરી દીધું? અગ્નિ અંદર કેમ તું જલી ન ગયો? અગન ઉઠી નહીં, જીવન સમાપ્ત ન કર્યું, છતો પણ કે છે કે આ બધું ન કર્યું તો ભલે, પણ પછી તે તારું જીવન અગ્નિ અંદર કેમ સમાપ્ત ન કર્યું?
કેમ તારું જીવન. જુઓ તમે બીતકની અંદર ધણીજી ગયાની વાતે લાલદાસ વિચારે છે, બધા સુંદર સાથ વન બાય વન જાય છે. લાલદાસ મારું હજુ આ તને કેમ ખડું છે, વિચાર કરે છે મારું તેમ. ઘરે જઈ અને એ જ ચપ્પાથી પોતાનું જીવન સમાપ્ત કરવા પ્રયત્ન કરે છે. ત્યારે સ્વામીજી કહે છે કે તારું જીવન ખડું રાખ્યું છે, એની પાછળ હજુ ઉદ્દેશ્ય છે, એ ઉદ્દેશ્ય પૂરો થશે. પણ અહીંયા આગળ ભૈરવ ન જોપ્યો રે જીવ, એવો થયો તો કાયર. તલવારે ન તાચ્યો રે અંગ, ધણી જાતો સુખ સાયર. તું પહાડ પરથી કૂદીને તારું જીવન સમાપ્ત કેમ ન કરી દીધું? તલવારથી તારું જીવન સમાપ્ત કેમ ન કરી દીધું? ટૂંકની અંદર તે તારી કાયા સમાપ્ત કેમ ન કરી? કેમ જાલીને બેસી રહ્યો હતો? ગુણ ધની જાતા રે જીવ, તારો કહા હતો રે કાલ. કર્મ કર્યો ટેડ ટેડ, તું થયો રે ચંડાલ. તું કઈ હતો એમ કે છે આ સમય? ધનીજી ગયા ત્યારે આ સમય તું હતો ક્યાં? આ નિંદ ચાલી જશે. હવે જયારે આ સમજ આવે તો આપણે છઠ્ઠા દિવસની અંદર આને શું કરવાનું છે? છઠ્ઠા દિવસમાં કેવી રીતે લેવાનું છે? આ તડપ આપણને કેમ નથી આવતી અત્યાર સુધી? જે દર્દ ઉત્પન્ન થવું જોઈએ, દર્દ ઉત્પન્ન કેમ નથી થતું? ધણીજીની આપણને સમજ પડી ગઈ, ધામની સમજ પડી ગઈ, અને છતાં પણ આ દર્દ ઉત્પન્ન કેમ નથી થતું? ઇન્દ્રિયોને કહે છે કે હજુ તમે શું કરવા માયાની અંદર પડી રહ્યા છો? હવે તો અહીં ધણીજીની અંદર આવો, મને મદદ કરો. ચાલ્યું જશે નહીં તો આ જીવન, આ નિંદ પણ ચાલી જશે. હવે કેટલું કહું રે દ્રષ્ટ, તેનો ગયો વાસો. અવસર ભૂલ્યો રે ગણો, પડ્યો રે વરાસો. હવે આ ચાલી ગયા પછી પસ્તાવો થશે. પડ્યો પસ્તાયો રહેશે. પછી અવસર ભૂલ્યા રે તણો ગણો, પડ્યો રે વરાસો. વસવસો થઈ રહેશે તને અંદર, વસવસો. એ મેં મારું જીવન સમાપ્ત કેમ ન કરી દીધું? હું કેમ ખડો રહી ગયો? આ સાંભળીને હું કેમ રહ્યો અહીંયા? ચાલીને પન્નાજી જવાનું છે. બધા તૈયાર થાય છે, બધા જોશ અને હોશની અંદર, અને આપણે નથી થઈ જતા. તો પછી કેવો વસવસ, હું આવ્યો હોત તો કેટલું સરસ, કેવો વસવસો રહે છે, કેવો પસ્તાવો થાય છે. હવે ફરી ભૂલ નહીં કરું. પણ એ સમય એ જતો રહે છે, એ સમય પાછો આવે છે ખરો. કેટલું કહું તને એમ કે છે. હવે કેટલું કહું રે દૃષ્ટ, તેનો ગ્રહ્યો વાસો. અવસર ભૂલ્યો રે ગણો, પડ્યો રે વરાસો. પસ્તાઈશ તું. ખરી રે વસ્તુનો તુને હતો રે તેજ, તે કા નવ રાખ્યો રે
ધામ ધણી શું હેજ. જીવને કે છે આ જે નિધ હતી, ખરી ન્યામત હતી, એ ચાલી ગઈ એમ કે છે. ખરી રે વસ્તનો તુને હતો રે તેજ. સત્યની પહેચાન થઈ ગયું, સાચું જ્ઞાન છે એની સમજ પડી ગઈ. અહીંયા એ કે છે કે તુને હતો રે તેજ, ખરી રે વસ્તનો તુને હતો રે તેજ, તે કામ ન રાખ્યો રે. તો જો એ તને એની સમજ હોય તે એનો તે કેમ ન રાખ્યો? એ ગયું તો તું પણ કેમ સમાપ્ત ન થઈ ગયો? એની ધામ ધની શું હે જેમ. ધામ ધની ચાલ્યા ગયા તો જો તને જો પ્રીત હોય તો એ પ્રીત તે કેમ ન નિભાવી? જે કંઈક આપણને આપી રહ્યા હતા, જે પ્રેમ આપણને પીરસી રહ્યા હતા, એ જે પીરસી રહ્યા હતા, જો એ ધનીજી જો સમાપ્ત થઈ જાય, એ સાંભળીને તું કેમ બેસી રહ્યો? એ પ્રીત તને સમજ પડી ગઈ, એ સચ્ચાઈ તને સમજ પડી ગઈ, તો પછી એમની સાથે ને સાથે તે આ તું સમાપ્ત કેમ ન થઈ ગયો? એ ધણી રે વિછોડતા કેમ રહ્યો રે અંગ પાસ, કાય ન સમાણો રે તું તેજ જોતા પ્રકાશ. એમાં તું વિલીન કેમ ન થઈ ગયો? એમ ધણીજીને જાતા એનું તેજ જોઈ, તેજ જોત પ્રકાશ. જે ધણીજી આપણને જે પીરસી રહ્યા હતા, સમજ પડી ગઈ કે ધામના ધણીજી છે, આપણા આત્માના ધણી છે, અને એ જ ગતા રહ્યા. તો પછી શા માટે તું ખડો રહ્યો? એક બાજુ એને ગ્રહણ કરે છે અને બીજી બાજુ અપનાવતો નથી. શા માટે રહ્યો? હવે હું શું કરું? એમ કે છે હવે હવે હું કેમ કરું રે વચન વાણી ધણી કહા, વાલયો બોલાવી કરી હું પાછી રહી યહાં. હવે વાચન મને ફરી કોણ કહેશે, કોણ સમજાવશે, કોણ જણાવશે? વાલાજી ચાલે ગયા, પછી હું અહીં રહીને શું કરું? આ બધા વચન મને સાંભળવા નહીં મળે તો હું શું કરીશ? એમ વાલાજી તો ગતા રહ્યા અને હું પણ અહીંયા પાછી રહી ગઈ, તો મને આ બધું કોણ કહેશે? હું શા માટે અહીંયા રહી? કહેવાનો મતલબ કે ગતા રહ્યા એની સાથે ને સાથે હું પણ ગતી રહી હોત તો આ બધા વચન મને કોણ કહેશે? હું શું કરીશ આના માટે? હવે કહાને સુણી સુરે એ વચન વલ્લભ, શ્રીમુખ વાણી રે મુને થઈ છે દુર્લભ. હવે આ વચન મને કોણ કહેશે? હવે આ સાંભળવાનું મને નહીં મળે. તારતમ તણા વિચાર કોણ કરી દેશે હેત? આ મંથન કરીને આપણને આ કોણ આપશે? હવે તારતમનો વિચાર કરી અને આપણને આજે આ નિધ મળી રહી છે, એ કોણ આપશે? અને મંથન કરીને વલોવીને કોણ આપશે? ક્રીમ કાઢીને કોણ આપશે? માખણ કોણ આપશે? તારતમ તણા વિચાર કોણ કરી દેશે હેત? કેમને સાંભળીશું રે વ્રજરાસ અખંડના વિષેક. કેવી રીતે સાંભળશું? કોણ આપણને જશે? કોણ આપણને સમજાવશે? રાસ અને પ્રકાશ કોણ આપણને કહેશે? કેમ સાંભળશું વ્રજ રાસ અખંડના વિવેક? વ્રજ અને રાસ આપણને કોણ સમજાવશે? કોણ બતાવશે? આડિકા લીલાઓ કરીને કોણ કહેશે?
उत्तम आड़ी काने वली उत्तम दृष्टांत कोण ने विचार से धनी विना करी खात। उत्तम दृष्टांत कोण आपीने बतावशे? आड़ीका लीलाओ करीने कोण कहेशे आ बधी लीला? पण मीन्स વાણીને વલોવી, તારતમને વલોવી અને આપણને સરળ રીતે કોણ સમજાવશે? આટલી સરળતાથી આપણને કોણ સમજાવશે? આ ચોપાઈ અહીંયા દોડાવીએ. સુંદર સાથ જે વિરસ છે એ આ નીંદ છે, આપણની નીંદ આપણી પાસેથી જતી રહે છે, તો એને પાછી લાવવા માટે આપણને જે તડપ થવી જોઈએ તડપ કેમ નથી આવતી? જો આજ સત્યનો માર્ગ છે એની સમજ પડી ગઈ, આપણા ધામના ધણી છે એની પણ સમજ પડી ગઈ, તો પછી આપણે એમને એક પલ માટે શા માટે જુદાઈ આપીએ છીએ, છૂટા મૂકીએ છીએ? જે કંઈક સમય મળે એ સમયની અંદર ધની સાથે આનંદ મંગલની અંદર રહો, સદા ધની સાથે રહો, નહીં તો આ સમય ફરી પાછો નહીં આવે. ચોપાઈ દોડાવીએ અહીંયા આગળ. ઉત્તમ આળી કાને વલી ઉત્તમ દ્રષ્ટાંત કોણ ને વિચારશે ધની વિના કરી ખાત, ગણી વિના કરી ખાત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. રામજી સર્વ સુંદર સાથ ને